કામગીરી હાથ ધરવામાં આવી છે। જે અલગ અલગ જે બ્રાન્ચો છે, પોલીસ કમિશનર જે છે ખુદ છે તે વિઝિટ ઉપર નીકળ્યા છે। અત્યારે જોઈ શકાય છે તમામ જે વાહનો છે તેનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને જે એસઓજી પીસીબી જે અલગ અલગ જે બ્રાન્ચો છે તેમને જે તપાસની જે સૂચના છે તે આપી દેવામાં આવી છે। ખુદ પોલીસ કમિશનર જે છે અનુપમસિંહ ગેહલોત છે તે પણ અહીંયા જે છે તે વિઝિટ ઉપર નીકળ્યા છે અને અલગ અલગ વિસ્તારોની અંદર અધિકારીઓ સાથે જે ચર્ચા કરી રહ્યા છે, કઈ રીતની તપાસ કરવી, કઈ રીતની શંકાસ્પદ વસ્તુ દેખાય તો તેની તપાસ કરવી। તો આપણી સાથે પોલીસ કમિશનર છે અનુપમસિંહજી, તેમની સાથે વાત કરીશું। સાહેબ, દિલ્હીની અંદર જે ઘટના ત્યારબાદ એલર્ટ, કઈ રીતની સુરતની અંદર તપાસ? દિલ્હીના બ્લાસ્ટ પછી જો સુરત પૂરા ગુજરાત પોલીસના જો હાઈ એલર્ટ પર રાખવામાં આવેલા છે। એને ભાગરૂપે સુરત બી તાત્કાલિક અમે લોકો જો અમારા સિનિયર અધિकारी તો માંડીને કોન્સ્ટેબલ તક બધા લોકો जो है अपने अपने एरियाओं में जो चेकिंग ने कामगिरी, पेट्रोलिंग ने कामगिरी चालू है। लोगों में विश्वास रहे આ પ્રકાર તમામ જો જેટલા બી પગલાં લેવાના છે અમે પગલાં લઈએ છીએ અને 40થી વધુ જગ્યાઓ પર ચેકિંગ અને નાકાબંધી કરીને ચેકિંગની કામગીરી ચાલુ છે। જો અમારા જૂના એરિયામાં પેટ્રોલિંગ ચાલુ છે, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ અને ભાગળના એરિયા છે ત્યાં અમારા વધુ પ્રમાણમાં પોલીસ ડિપ્લોય કરવામાં આવેલી છે। રેલવે પોલીસ આરપીએફ અને જીઆરપી સાથે રેલવે અમારી પોલીસ જો રેલવેમાં સંકલન કરી રહી છે। એરપોર્ટ પર સીઆઈએસએફ સાથે સંકલન કામગીરી ચાલુ છે અને અમે લોકોને અપીલ કરીએ છીએ કે સોશિયલ મીડિયા યા અથવા કોઈ પણ પ્રકારના અફવા ઉપર કોઈ ધ્યાન રાખવાની જરૂરત નથી અને કોઈ ર્યુમરથી બધા દૂર રહેવાની જરૂરત છે। અને સાથોસાથ જો પોલીસ અમે આ રિક્વેસ્ટ કરીએ છીએ કે અત્યારે સમય એવું છે કે પેનિક નહીં થાવ પરંતુ થોડા સાવચેતીના પગલાં લેવાની જરૂરત છે જો અને પોલીસના સાથે જો અમારી જો સૂચનાઓ છે એના પાલન કરવી અને આપના પાસે કોઈ એવા શંકાસ્પદ મૂવમેન્ટ, કોઈ ડાઉટફુલ વ્યક્તિ અને કોઈ વસ્તુ ખબર પડે તો તાત્કાલિક આપ પોલીસને જાણ કરો। બસ એટલા આ બધા અમે વિનંતી કરીએ છીએ। સુરત એક મિની ભારત તરીકે ઓળખાય છે। અલગ અલગ રાજ્યોની અંદરથી લોકો રહેતા હોય છે અને તે વિસ્તારની અંદર કઈ રીતે તપાસ, સીસીટીવી છે વગેરે સંવેદનશીલ જે વિસ્તારો છે ત્યાં કઈ રીતે ખાસ કરીને આપણી બ્રાન્ચો છે જે તેને તપાસ થશે? અમારી એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો એવા વિસ્તારમાં જ્યાં ભૂતકાળમાં લોકો પકડાયા છે એના ઉપર વોચ રાખવા માટે, ધ્યાન ચેક કરવા માટે અને સાથોસાથ જો એવા જો મિની ભારત એરિયામાં ઓળખીએ છીએ જ્યાં સમગ્ર દેશના લોકો અહીંયા છે એના બી એરિયામાં જો અમારી જો ટીમો છે સતત એના જો દરરોજની કામગીરી રહે છે। આ જ પ્રકારના એવા ડાઉટફુલ એરિયા ઉપર બી અમારી ચેકિંગ અત્યારે અને પેટ્રોલિંગની કામગીરી ચાલુ છે। જે કેટલાક જે પડતર વાહનો છે, જે શંકાસ્પદ જે વાહનો છે તેની પણ આજે ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ? ટ્રાફિક અને અમારી જો બીડીડીએસની ટીમ છે, બમ્પ ડિટેક્શન ડિસ્પોઝલ સ્ક્વોડ, આ લોકો બી ડોગ સ્ક્વોડ વગેરે બી ફિલ્ડ ઉપર છે। તો જ્યાં બી આ પ્રકારની જરૂરત છે ત્યાં અમારા કન્સર્ન અધિકારીઓના તરફથી મદદ માંગવામાં આવે છે। તો આ ટીમો બી એના મદદમાં જઈને ચેકિંગ કરવાની કામગીરી આવનાર દિવસોમાં બી ચાલતી રહેવાની છે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે પોલીસ કમિશનર ખુદ છે તે ચેકિંગ ઉપર નીકળ્યા છે અને અત્યારે જે અલગ અલગ જે વાહનો છે તેની ચેકિંગ છે, તપાસ છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય, શંકાસ્પદ વાહન દેખાય તો તેની તપાસ છે તે પોલીસ દ્વારા છે તે કરવામાં આવી રહી છે। વાહનો ચેકિંગ છે, ડેકી ચેક કરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરત શહેરના તમામ જે સ્ટેશન વિસ્તાર છે, બસ સ્ટેશન વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર પોલીસ દ્વારા સઘન ચેકિંગ જે છે તે હાથ ધર્યું છે। એટલે કહી શકાય છે તે પ્રમાણે અત્યારે જે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તમામના વાહનો જે શંકાસ્પદ છે તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે ગુજરાતની અંદર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે સંદર્ભે સુરત શહેરની અંદર પણ જે અધિકારીઓ છે, તમામ જે બ્રાન્ચો છે તે રોડ ઉપર જોવા મળી રહી છે। ખુદ પોલીસ કમિશનર જે છે તે આજે અલગ અલગ વિસ્તારોની અંદર અધિકારીઓ સાથે જે ચેકિંગ ચાલી રહી છે તેનું નિરીક્ષણ છે તે ખુદ કરી રહ્યા છે।